ડિમોલિશન મુદ્દે ઈસુદાન ગઢવીનું એક નિવેદન સામે આવ્યું છે। વૃદ્ધ આહિર દંપતીના ઘરના ડિમોલિશન મુદ્દે ભાજપ પર તેમના દ્વારા આકરા પ્રહાર થયા છે। ઉદ્યોગપતિઓને જમીન અને ગરીબોને આશરો કેમ નથી આપવામાં આવતો? વૈકલ્પિક વ્યવસ્થા આપો, નહીં તો સત્તામાં રહેવાનો તમને કોઈ અધિકાર નથી, તેવા આકરા પ્રહાર ઈસુદાન ગઢવીએ કર્યા છે। દેશી અંગ્રેજો સામાન્ય લોકોને નથી જીવવા દેતા। ધર્મની રાજનીતિ બંધ કરી અને જનતાના વહારે આવવાનું સરકારને આહવાન પણ કર્યું છે। આહિર સમાજના જામનગરમાં વૃદ્ધ દંપતી રહે છે। આ વૃદ્ધ દંપતીને આહિર સમાજ જે આશરા માટે પ્રખ્યાત છે, એ જ આહિર સમાજનો આશરો જ છીનવી રહ્યું છે આ તંત્ર, આ ભાજપ સરકાર અને નેતાઓ બધા ચૂપ છે। તમે જુઓ, આ ધોમ તડકામાં અત્યારે આપણે બેસી ન શકીએ એવી હાલતમાં આ આહિર સમાજનો વૃદ્ધ દંપતી વર્ષોથી ત્યાં રહે છે અને એને ગેરકાયદેસર છે। જેમ ભાજપનું મહાનગરપાલિકા બન્યું, હજી તો મેયર બન્યો નથી, તો ફરીથી ડિમોલેશન ચાલુ કરી દીધું ગરીબો, વંચિતો, શોષિતો ઉપર।